चावड़ा किन का साहब नहीं आता कॉफी के कुछ अच्छा है चावड़ा चावड़ा भी साहब के साथ करेंगे कॉफी તલાલામાં ગઈકાલે એલસીબી ગીર સોમનાથની બાતમી મળી કે બે વ્યક્તિઓ એક મોટરસાઇકલ એક્ટિવા ઉપર ચોરી કરવાના ઈરાદાથી શંકાસ્પદ રીતે ફરી રહ્યા છે. બાતમીના આધારે તાત્કાલિક એલસીબીની ટીમ એ સિંધવ અને એ લોકો એક્ટિવ થાય અને ત્યારબાદ એમણે જગ્યા ઉપર બાતમી એવી હતી કે બંને આરોપીઓ પાસે હથિયાર છે, તમંચો હતો બધું, અને એ બાતમીના આધારે એમણે પછી એ જગ્યા ઉપર જઈ બંનેને રાઉન્ડ અપ કર્યા. આરોપીના નામ છે રાજેશ સોલંકી, ઉંમર વર્ષ 27, અને કુલદીપ ગોસ્વામી, ઉંમર વર્ષ 25. બંને માળિયા હાટીના રહેવાસી છે. અને ડિટેલમાં પૂછપરછ કરતાં પહેલાં તો અમે અલગ અલગ બાના કાઢેલા, પણ પછી ડિટેલમાં પૂછપરછ કરતાં એ લૂંટ કરવાના ઈરાદે માળિયાથી વેરાવળ થઈને તલાલા આવ્યા હતા. એમણે જે એક્ટિવા લઈને આવ્યા હતા, એક્ટિવા પણ અમદાવાદથી 12 તારીખે ચોરી કરેલું એક્ટિવા છે. અને આમાંથી એક આરોપી જે રાજેશ છે એની પાસેથી તમંચો પણ મળ્યો છે. એ તમંચા સાથે અલગ અલગ જગ્યાએ જે આંગળીયાની દુકાનો છે તલાલા ત્યાં રેકી કરી લૂંટ કરવાના ઈરાદાથી આવ્યા હતા. અને લોકલ બાતમીદારે પોલીસને વિગતો આપી હોવાને કારણે પોલીસે એ લૂંટનો એનો પ્રયાસ જે છે નિષ્ફળ બનાવ્યો છે. સર, અન્ય ગુનામાં સંડોવાયેલા છે, શું છે આખું? હજી તો અમે એને ઇન્ટ્રોગેશનમાં લઈશું. ઉંમર જોતાં અને બેઝિક ઇન્ટ્રોગેશન જોતાં અન્ય ગુનામાં સંડોવણી દેખાતી નથી. બંને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, યુપીએસસી, જીપીએસસી અને અન્ય એક્ઝામની. એટલે હાલમાં દેખાતી નથી, પણ ઇન્ટ્રોગેશનમાં જે આવે એ વિગતો આપણે આપીશું. સાહેબ, તમંચો કે કાયદેસર છે, ચોરીનું છે, કેવી રીતના છે એ પણ તપાસનો વિષય છે. અત્યારે અમે તમંચો કબજે લીધો છે અને એ તમંચો એની પાસે એક્ઝેક્ટલી ક્યાંથી આવ્યો છે એ તમંચા, કારણ કે એનું મેન્યુફેક્ચરિંગ બહારનું લાગે છે આઉટ ઓફ ગુજરાત, એટલે એ દિશામાં પોલીસ હવે તપાસ આગળ કરશે. સાહેબ, ખાસ કરીને વિદ્યાર્થીઓ છે એવું કે જાણવા મળ્યું છે, શું છે કે બંને લોકો જે છે છોકરાઓ એ કોમ્પિટિટિવ એક્ઝામની મેં અગાઉ કીધું તૈયારી કરે છે. એમાંથી એક છોકરો જે છે રાજેશ, એ યુપીએસસીની તૈયારી કરે છે, પ્રિલિમ્સ આપી ચૂક્યો છે, પાસ થઈ ચૂક્યો છે 2023માં, અને મેન્સ આપી ચૂક્યો છે. અત્યારે એની યુપીએસસીની તૈયારી ચાલે છે. બીજો છોકરો કુલદીપ કરીને જે છે એ અલગ અલગ ટાઈપની કોમ્પિટિટિવ એક્ઝામ, એમાં એસીએફ, જીપીએસસી, કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર, આ બધી એક્ઝામ આપે છે. ઘણી બધી પ્રિલિમ્સ એને પાસ કરી છે. બંને એમની એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે, બંને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર છે. ખાસ કરીને યુવાનો આવી રીતના પ્રયત્નો, યુવાનો શું સંદેશ આપશો? આ બંને જણાનો પ્રાથમિક મોટિવ જે અમને દેખાય છે એ પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માટે એમને પૈસાની જરૂર હતી, અને એ પૈસાની જરૂર પૂરી કરવા માટે લૂંટ કરવા હતા. એટલે મને એવું લાગે છે, આમ તો સાયકોલોજીસ્ટનો વિષય છે, પણ અમને એવું લાગી રહ્યું છે કે યુવાનોનું જે સોશિયલ મીડિયાનું વળગડ છે એ આ બનાવનું કારણ છે.